શારીરિક રીતે એટલે કે સંપૂર્ણ ફિઝિકલી ફિટ હોવું એ ખૂબ જરૂરી છે. પછી આપણે વ્યાયામ કરીએ, યોગાસન કરીએ, કંઈક કરીએ. સાંજે જેટલો ટાઈમ બાઇક ઉપર ફરવામાં વાપરે છે એનો અડધો જ ટાઈમ સવારે કસરતમાં વાપરવાનો છે. સ્તબ્ધ થઈ ગયા કે આ વાક્ય ખોટું આવ્યું. તમે જ્યારે યંગ હો, તમારી 50 વર્ષની ઉંમર સુધી હોય ત્યાં સુધી તમારું ફિઝિકલ જો તમે વેલ બિલ્ડ ના હો, તમારી ઇમ્પ્રેશન જ ક્રિએટ ના થાય. હજી અહીંયા સુરતમાં તો બિઝનેસ કલ્ચર છે, કોર્પોરેટ કલ્ચર નથી. બહુ જ ઓછું હશે કદાચ કોર્પોરેટ કલ્ચર, પણ બિઝનેસ કલ્ચર છે. વેપાર ઉદ્યોગ ને ધંધો છે. કોર્પોરેટ કલ્ચર નથી કે એમએનસી ફૂલ ફ્લેજેડ કામ કરતી હોય. તમે મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરમાં જાઓ, ન્યુયોર્ક, ટોક્યો હોય, લોસ એન્જલસ હોય, એવા મોટા શહેરમાં જાઓ જ્યાં સંપૂર્ણ કોર્પોરેટ કલ્ચર હોય. ત્યાં બધા એક્ઝિક્યુટિવ્સને તમે મળો તો સવારે 7 વાગ્યામાં એની જે એનર્જી લેવલ હોય, અનબિલિવેબલ હોય. એ એનર્જી લેવલથી તમે કામ કરો એ તમારું પરિણામ જ જુદું લાવે. અમિતાભ બચ્ચન, એમની ઉંમર કદાચ અત્યારે 74-75ની આજુબાજુ હશે. લગભગ 7-8 વર્ષ પહેલાં એમના માતૃશ્રી તેજી બચ્ચન ખૂબ બીમાર હતા. આ બાજુ એમનું કમિટમેન્ટ સિંગાપુરમાં શૂટિંગ્સનું હતું, કારણ કે એ બધી ડેટ્સ તો 6 મહિના 8 મહિના પહેલાં બધી શેડ્યુલ થઈ જતી હોય. એમના મનમાં એક સંઘર્ષ કે મારે આમાં શું કરવું. એમણે કહ્યું કે બંને કમિટમેન્ટ, મારું વર્ક કમિટમેન્ટ છે એ પણ હું આપીશ, અને મારી માતા પ્રત્યે મારી સેવાનું જે કમિટમેન્ટ એક દીકરા તરીકે હોવું જ જોઈએ એ પણ હું પૂરું કરીશ. તમને આશ્ચર્ય થશે કે લગભગ 67-68 વર્ષની ઉંમરે, એટલે કે આજથી 7-8 વર્ષ પહેલાં, અમિતાભ બચ્ચને 1 મહિનામાં 22 વખત સિંગાપુર, બોમ્બેથી અપડાઉન કર્યું. શું એનર્જી લેવલથી લોકો કામ કરે છે. અને તારે 5 એક્ઝામ આપવાની હોય, 5 પેપર હોય, એ વચ્ચે વચ્ચે પાછી રજા હોય, 15 દાડા પરીક્ષા ચાલે તો 16મે દિવસે કે બહુ થાકી ગયો. એટલે તારે પતી ગયું, ત્યારે પછી અહીંથી વરાછાની બહાર જવાનું નથી. ત્યાં તું આટા મારીશ. ફિઝિકલ ફિટનેસ તો હોવી જોઈએ. અમે પ્રમુખ સ્વામી મહારાજને 92 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ ફિઝિકલ ફિટ જોયા છે. 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ 70 ઇનકમિંગ પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા. રોજ સવાર, બપોર, સાંજ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપતા. રોજ પ્રમુખ સ્વામી મહારાજ સાયંકાળે 1.5 થી 2 કલાક સુધી આવી રીતે એક સમુદાયની વચ્ચે રહીને સત્સંગ લાભ આપતા. રોજ લગભગ 30 થી 40 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન્સ અટેન્ડ કરતા. રોજ 2 થી 2.5 કલાકની સંસ્થાની વહીવટી મિટિંગમાં પોતે બેસતા. કારણ કે આ BAPS સંસ્થા એ દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં BAPSને NGO કેટેગરીમાં એક પરમનન્ટ સ્ટેટસ છે. તમારામાંથી ઘણા બધાએ અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, બધાએ એવા નાના મોટા કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે બાંધ્યા. 1300, and he successfully administered it. એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 100થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. અહીં સુરતમાં તમને અડાજણ પાસે મોટું મંદિર દેખાય છે. એની પાછળ 10 માળનું મોટું બિલ્ડિંગ છે જ્યાં હોસ્ટેલ અને સ્કૂલ ચાલે છે. પાછલા જ રોડ ઉપર અમારી પ્રમુખ સ્વામી જનરલ હોસ્પિટલ છે. આ બધા એકમો હું અહીંયા વર્ણવું છું. તમે નંબર 8 નેશનલ હાઈવે, હવે નંબર 48 થઈ ગયો. આબુથી મુંબઈ સુધી જાઓ તો દર 50 કિલોમીટર અમારી સંસ્થા આવે. અને જે અક્ષરધામ તમે દિલ્હીમાં જોયું કે ગાંધીનગરમાં જોયું, દિલ્હી કરતાં ડબલ સાઇઝ. દિલ્હી 110 એકર છે, અમેરિકામાં 265 એકર ઉપર રોબિન્સવિલમાં બને છે.
જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. અત્યારે 7,000 કારીગરો કામ કરે છે. એ જ્યારે બનશે ત્યારે વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચિયન્સ, વોટ ઇઝ મેક્કા ટુ મુસ્લિમ્સ વુડ બી અક્ષરધામ ટુ હિન્દુઝ. આના વિઝનરી હતા પ્રમુખ સ્વામી મહારાજ. અક્ષરધામ જેવા કેમ્પસીસ અત્યારે 4 બની રહ્યા છે. અમેરિકામાં રોબિન્સવિલે, સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગ, ઓસ્ટ્રેલિયામાં સિડની, અને અભૂતપૂર્વ, અદ્વિતીય, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધીસ સિવિલાઇઝેશન અપોન ધીસ અર્થ, ફર્સ્ટ ટ્રેડિશનલ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઇન ધ મિડલ ઇસ્ટ, યુએઈ, અબુધાબીમાં. અબુધાબીના શેખ મહેશભાઈ, અબુધાબીના શેખે 23 એકર જગ્યા BAPSને દાનમાં આપી. પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય 92 વર્ષની ઉંમર સુધી એ ફિઝિકલી ફિટ અને આ કાર્ય કરી શકતા હતા. તો આપણે પણ ધારીએ તો ફિઝિકલી ફિટ મોટી ઉંમર સુધી રહી શકીએ. મેં તમને નરેન્દ્રભાઈ મોદીની વાત કરી, મેં તમને અમિતાભ બચ્ચનની વાત કરી, મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી. એટલે આ થઈ શકે છે. એની માટે એક સરસ ફોર્મ્યુલા ઘણી વખત કોર્પોરેટ્સને અમે સમજાવીએ છીએ કે તમારી પાસે 24 કલાક છે, એમાંથી 8 + 8 + 8ની સિસ્ટમમાં તમારે 24 કલાક ગાળવાના. પહેલા 8 કલાક છે એ તમારો નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, જે પણ વ્યવસાયમાં તમે હો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ. અને ત્રીજા 8 કલાક છે બહુ ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ લીવ ઇટ વેલ, યુ કેન વિન યોર લાઈફ. ઇફ યુ કાન્ટ લીવ ઇટ વેલ, યુ મે પ્રોબેબલી લૂઝ યોર લાઈફ. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારે ત્રીજા 8 કલાક ફ્રેગમેન્ટ્સમાં જવા જોઈએ. તો એ વેલ બેલેન્સ ડે એન્ડ ધસ અ વેલ બેલેન્સ લાઈફ. જેટલા દિવસો પૃથ્વી ઉપર જીવીએ એમાંથી 70% દિવસો આ 8+8+8ની ફોર્મ્યુલામાં તમે જીવી શકો તો ઇટ ઇઝ અ વેલ લિવ્ડ બેલેન્સ લાઈફ. તે તમારા ફિઝિકલ ક્વોશન્ટમાં આવે છે. એ બૌદ્ધ આપણા હાથની વાત હોય છે. એમાં બહુ સ્કોલરશિપ કે સ્પોન્સરશિપની જરૂર હોતી નથી. કેવળ આપણા નિર્ણય અને નિર્ણય પછી આપણા મનોબળની જરૂર છે. તો એ થઈ શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વોશન્ટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, તમારી બુદ્ધિમત્તા. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટની એક સરસ વ્યાખ્યા છે. વોટ ઇઝ ઇન્ટેલિજન્સ? વોટ ઇઝ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ? Intelligent quotient means you think rationally, you act purposefully, and you deal effectively with the situation. Like તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર, કોઈ પણ કાર્યને અનુમતિ આપો. તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો. You act purposefully. તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો, ઘરે, ઓફિસ કે બહાર, એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ. હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે કેટલી રિક્ષા પસાર થઈને કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં. એની આ ગણવાની ક્રિયા નથી. યુ એક્ટ પર્પસફુલી. તમારી સ્મોલેસ્ટ એક્ટ શુડ હેવ અ પર્પસ. અને યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય, ઇચ્છનીય, અનિચ્છનીય, યોગ્ય, અયોગ્ય, જરૂરિયાત, બિનજરૂરિયાત, એ પરિસ્થિતિએ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક, બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો, એ તમારી બુદ્ધિમત્તા છે. તો પહેલું છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. અને જેની પાસે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ હાઈ હોય એ જીવનમાં પ્રગતિ તો કરે જ, કક્ષા તો પ્રાપ્ત કરે જ. એ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો, એ સિદ્ધાંત છે. ધ મોર યુ ગો ડીપ, ધ મોર યુ રાઇઝ. બુદ્ધિમત્તાની વાત એવી છે.
પછી કોઈ પણ ક્ષેત્ર હોય. આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. રોંગ. આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય. પાર્શિયલી રાઈટ. અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે, that is full right. તો that is your intelligent quotient. કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે. Did you ask Sachin Tendulkar કે how can you play football? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો? એમની પાસે જે એક કળા છે એ અદ્ભુત, 100 ઇન્ટરનેશનલ ટર્ન્સ, ગોડ ઓફ ક્રિકેટ. તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા, તમે જે કોર્સ હાથમાં લીધો, કોઈ બીકોમ છે, કોઈ બીએસસી છે, કોઈ ફાર્મસી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ મેડિસિન છે, એમાં તમારે બહુ જ ડેપ્થ ઉપર જવાનું. તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય જ બનવું ના જોઈએ. એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું. વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું. નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી, પુસ્તક પાસેથી, ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું. હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં, ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ, ઇઝ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમે શીખી શકો છો ને. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ બહુ ગરીબ ઘરની એ બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી. પણ બધામાંથી પરવાર્યા પછી એમને 90 વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરું. એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની, યુનિવર્સિટીએ પરમિશન પણ આપી. 90 વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને 93 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે એટીકેટી ના આવ્યો ને તો જ તાલીઓ પાડજો. હા, કારણ કે 90 થી 93, 3 વર્ષની ઉંમર, 3 વર્ષ દરમિયાન 90 થી 93 ઉંમર વયની વાત કરું છું, એમાં એમને એક પણ એટીકેટી આવી નથી. પેશન. ભણવું પડે છે એટલે ભણીએ છીએ, ધેટ્સ રોંગ. પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને એવું ભણીએ. વાય ડુ યુ હેવ ટુ ગો ફોર અ જોબ? જોબ હેઝ ટુ કમ ટુ મી. એ સિદ્ધાંતથી ભણવાનું. હું નોકરી શોધવા નહીં જાઉં, નોકરી મને શોધતી આવી જાય. તમે IIM અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે. ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, સ્ટેનફર્ડ એ બધા કરતાં પણ IIM એ આગળ છે. એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય, આપણે ભારતનો અને ગુજરાતનો ગૌરવ કહેવાય. એમાંથી છોકરો MBA થાય એટલે 22 વર્ષનો છોકરો છે, એના કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ્સ આ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે. લાઈનમાં શું ઊભું રહેવાનું 250ની? અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. તો એવી રીતે સારો અભ્યાસ થાય, તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો. પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય, તમારી કોઈ આવડત હોય. ડૉક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઊભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન. પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું.